અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જાહેર રોડ પરના દબાણોને પ્રશાસને હટાવ્યા। ખાડિયાની ચાલી વિસ્તારમાં પ્રશાસનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની કામગીરી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, કેટલા વિસ્તારમાં આશરે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને શું છે ત્યાંની સ્થિતિ? સ્થાનિકોનો કેવું રિએક્શન જોવા મળી રહ્યું છે? અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં આજે વહેલી સવારે આ ઘટના બની હતી, જ્યારે 150 જેટલી ઝૂંપડપટ્ટીઓ તરફથી અનેક વર્ષોથી દબાણ કરવામાં આવી રહ્યું હતું અને 100 મીટરનો રોડ ખોલવા માટેની કામગીરી મંજૂરી મેળવવામાં આવી હતી, જેના કારણે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હતો અને સ્થાનિક પોલીસ પણ તેની જોડે રાખવામાં આવી હતી। શરૂઆતી તબક્કામાં જ્યારે જેસીબી આ વિસ્તારમાં ઘૂસ્યું ત્યારે કેટલાક મહિલાઓ તરફથી ઘર્ષણની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી, પરંતુ પોલીસની સમજાવટ બાદ તમામ લોકો અત્યારે પોતાના મકાન ખાલી કરી રહ્યા છે અને શાંતિપૂર્વક માહોલમાં આ કામગીરી કરવામાં આવી રહી છે। દબાણ હટાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલા 2 વખત નોટિસ આપી હતી। સરકારી જમીન હતી, જેના કારણે આસપાસની ટીપીઓને અને આસપાસના રહેણાંક વિસ્તારને ખુલ્લો માર્ગ મળી શકે તેના માટે અમલીકરણ કરવાની આવશ્યકતા હતી અને તેના કારણે આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અત્યારે કરવામાં આવી રહી છે અને આવતીકાલે પણ આ કામગીરી યથાવત રહે તે પ્રકારની માહિતી હાલ સામે આવી। કુશાંક, આભાર આપનો તમામ માહિતી બદલ।